સુરેખ અસમતાની અંદર આજે આપણે શરૂ કરવાના છીએ સ્વાધ્યાય 6.3. જે વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી 6.2 બરાબર રીતે લેક્ચર અટેન્ડ નથી કરેલું એ જરા 6.2 વાળો એટલે કે લેક્ચર 2 જે છે એ વિડીયો જરા જોઈ લેજો, સમજી લેજો, તો જ આ લેક્ચરની અંદર સમજણ પડશે. 6.2 ની અંદર એટ એ ટાઈમ આપણને કોઈ એક જ અસમતા આપેલી હતી. અત્યારે એક કરતા વધારે 2, 3, 4, 5 અસમતા સુધી આપેલા હોઈ શકે. બરાબર છે. ચાલો, તો સૌથી પહેલું x ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 3 આપેલા છે. તો આપણે જોયું એ પ્રમાણે એના માટે આપણે સૌથી પહેલા દર્શાવવા પડશે x બરાબર 3. x ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 3 માટે સૌ પ્રથમ x બરાબર 3 દર્શાવવા પડે. આપણને ખબર છે, લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા, 9મા ધોરણથી આપણે જાણીએ છીએ x બરાબર 3 જે છે 3, 0 માંથી પસાર થતી હોય એવી શિરોલંબ રેખા થશે. બરાબર છે. તો આ જે રેખા મળી આ આપણને મળી x ઇઝ ઇક્વલ્સ ટુ 3. બરાબર છે. ચાલો, પછી સાથે સાથે લખી પણ દઈએ. ચાલો, 0, 0 સમાધાન કરશે નહીં એટલે જમણી બાજુનો પ્રદેશ જે છે એ માંગેલ પ્રદેશ થશે. 0, 0 એ અસમતા. x ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 3 જે છે એનું સમાધાન કરતું નથી અને એટલે જ માંગેલ પ્રદેશ આ જે છે ને એને પછી જ રાખીએ. પહેલા છે ને રેખાઓ બંને દર્શાવી જ દઈએ. બરાબર છે. આને જરા નીચે લઈ લઈએ. ચાલો, બીજી અસમતા જે છે એ છે y ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 2. y ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 2 માટે આપણે સૌથી પહેલા y બરાબર 2 દર્શાવવા પડે. જે આપણને ખબર છે કે સમક્ષિતિજ રેખા થશે. y ઇઝ ઇક્વલ્સ ટુ 2. બરાબર છે. આના માટે પણ જો ઉગમ બિંદુ મૂકીએ તો સમાધાન કરતું નથી એટલે ઉગમ બિંદુ કરતા વિરુદ્ધ દિશા. પણ હવે એક અસમતા આપેલી નથી, 2 અસમતા આપેલી છે. બરાબર છે. તો બંને માટે લખી દઈએ કે માંગેલ પ્રદેશ જે છે એ રેખાથી ઉગમ બિંદુ કરતા વિરુદ્ધ દિશામાં છે. એ જ પ્રમાણે 0, 0 જે છે એ બીજી અસમતા જે આપેલી છે એનું પણ સમાધાન નથી જ કરતું. બરાબર છે. તો એના માટે પણ આ જ વસ્તુ લખવાની થશે. ખાલી અસમતા બદલાય છે. બરાબર છે. અહીંયા અસમતા જે છે બીજી અસમતા એ છે y ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 2. તો બંને શરતોનું પાલન થાય એવો પ્રદેશ મારે જોઈએ છે. આના માટે કયો પ્રદેશ? તો કે રેખાથી ઉગમ બિંદુ કરતા વિરુદ્ધ દિશાનો પ્રદેશ. પછી એ જ પ્રમાણે આપણે લખીએ તો આના માટે પણ રેખાથી ઉગમ બિંદુ કરતા વિરુદ્ધ પ્રદેશ એટલે આ પ્રદેશ લેવાનો થાય. તો બધી જ શરતોનું પાલન થાય એવો પ્રદેશ કયો? તો જોઈએ ને તો આ પ્રદેશ છે એ બંને શરતોનું પાલન કરે છે. તો આપણે કંઈ અલગથી આકૃતિ દોરવાની જરૂર નથી. આપણે મગજમાં જ છેદગણ લઈ અને ગણતરી કરીશું.
બરાબર છે। આ જે રેખા છે એની જમણી બાજુનો પ્રદેશ માંગેલ પ્રદેશ થશે, આ રેખા છે એની ઉપરની તરફનો પ્રદેશ માંગેલ પ્રદેશ થશે। તો માંગેલ પ્રદેશ એ આ બે રેખાની વચ્ચેનો ભાગ થશે। બરાબર છે, આ માંગેલ પ્રદેશ થશે, અનંત ભાગ હશે, આમ ઉપર તરફ ચાલ્યા કરશે। તો આપણે કહી શકીએ કે માંગેલ પ્રદેશ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મળે। જો 3 હોય અસમતાઓ તો ત્રણેય અસમતાનું પાલન થતું હોય એવો પ્રદેશ મારે લેવો પડે। કોઈ પ્રદેશ એવો ન મળતો હોય કે જે બધી જ શરતોનું પાલન કરે, તો એવા સંજોગોની અંદર આપણે લઈ લઈશું કે ઉકેલ ગણ જે છે એ ખાલી ગણ। બરાબર છે। આ છેદગણ જે લીધો એ મગજમાં વિચારી અને કરતા આવડવું જોઈએ। પછી અહીંયા આપણે એક બીજી અસમતા આ બાજુ આખી દોરીએ, આ બાજુ આખી અસમતા દોરીએ, પછી બાકીનો ભાગ ભૂંસીએ, એનો કોઈ અર્થ નથી। બરાબર છે। ચાલો એનાથી આગળ વધીએ। પછીના પ્રશ્ન માટે આપણે સૌથી પહેલા બે રેખાઓ દર્શાવવી પડશે। નહીં, આ બંને તો કેવું છે કે શિરોલંબ અને સમક્ષિતિજ રેખા એટલે એ તો ડાયરેક્ટ મળી જશે। સૌ પ્રથમ રેખા અહીંયા ઇક્વલ ટુ હતા ને બંને જગ્યાએ, હા ઇક્વલ ટુ છે એટલે સળંગ રેખા આવશે। સૌપ્રથમ રેખા 3x + 2y = 12 દર્શાવવા પડે। જો હવે અહીંયા 3 અસમતા છે, બરાબર છે। ચાલો તો સૌથી પહેલા તો આ રેખાને આપણે દર્શાવી દઈએ। x0 લઈએ તો 2y = 12 એટલે કે y જે છે મળશે 6 જેટલા। y0 મૂકી દઈએ તો 3x = 12 એટલે x મળશે 4 જેટલા। તો 0 6 એટલે એ આ બિંદુ થશે, અને 4 0 એટલે એ આ બિંદુ થશે। આ બંનેમાંથી પસાર થતી રેખા લઈએ। તો આ જે રેખા છે આ છે 3x + 2y = 12। ચાલો 0 0 મૂકીએ તો સમાધાન કરે છે એટલે રેખાથી ઉગમ બિંદુ તરફનો પ્રદેશ। પછી આપણે કહીએ કે x બરાબર 1 અને y બરાબર 2 રેખાઓ પણ દર્શાવવી પડે, તો એ પણ એક જ લાઈનમાં લખી દઈએ। તથા x બરાબર 1 અને y બરાબર 2 દર્શાવવા પડે। x બરાબર 1 જે છે એ 1 0 માંથી પસાર થતી શિરોલંબ રેખા હશે। બરાબર છે। અહીંયા છે બિંદુ 1 0, આ રેખા છે x બરાબર 1। ચાલો અહીંયા 0 0 મૂકીએ, x ની જગ્યાએ 0 મૂકીએ તો અસમતાનું પાલન નથી થતું। તો એનો અર્થ શું થયો? ઉગમ બિંદુ કરતા વિરુદ્ધ દિશામાં। તો જો આપણે આ બે જ અસમતાને ધ્યાનમાં લઈએ તો આના માટે ઉગમ બિંદુ તરફનો પ્રદેશ, આના માટે વિરુદ્ધ પ્રદેશ, એટલે હાલ આ બે વચ્ચેનો પ્રદેશ જે છે એ આપણા માટે માંગેલ પ્રદેશ થાય। બરાબર છે। જો બે જ અસમતા હોય તો ત્રીજી અસમતા છે હજુ આપણી પાસે। ત્રીજી અસમતા જે છે y = 2, તો એના માટે આપણે સમક્ષિતિજ રેખા દર્શાવવી પડે।
જો આના માટે જોઈએ તો ઉગમ બિંદુ સમાધાન નથી કરતું, એટલે ઉગમ બિંદુ કરતા વિરુદ્ધ દિશાનો પ્રદેશ, બરાબર છે. તો આના માટે ઉગમ બિંદુ તરફ, આના માટે ઉગમ બિંદુ કરતા વિરુદ્ધ દિશા, આના માટે ઉગમ બિંદુ કરતા વિરુદ્ધ દિશા, એટલે આ નાનકડો ત્રિકોણ જે બન્યો એ માંગેલ પ્રદેશ થાય, બરાબર છે. ખાલી હવે કઈ અસમતાનું પાલન કરે છે અને કઈ અસમતાનું પાલન નથી કરતું, બસ એટલું જ લખવાનું રહ્યું, બરાબર છે. કે ઉગમ બિંદુ અસમતા 3x + 2y ≤ 12 જે છે એનું સમાધાન કરે. સમાધાન કરે એટલે માંગેલ પ્રદેશ રેખાથી ઉગમ બિંદુ તરફ થાય, માટે માંગેલ પ્રદેશ રેખાથી ઉગમ બિંદુ તરફનો પ્રદેશ થાય. ચાલો આ જ પ્રમાણે બીજી અસમતા જે છે એ આપણને આપેલી છે x > 1. x > 1 જે છે એનું સમાધાન નથી કરતું ઉગમ બિંદુ, એટલે ઉગમ બિંદુ કરતા વિરુદ્ધ દિશાનો પ્રદેશ, બરાબર છે. એ જ પ્રમાણે આપણે લખીએ તો સૌથી છેલ્લી અસમતા જે છે એ છે y > 2. એનું પણ સમાધાન નથી કરતું આ બિંદુ, ઉગમ બિંદુ. તો આ બધી જ શરતોનું પાલન થાય એવો પ્રદેશ આપણે આકૃતિમાં દર્શાવ્યો. એક લાઈન જરા લખી દઈએ. તમામ શરતોનું પાલન થાય તેવો માંગેલ પ્રદેશ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મળે. બરાબર છે. ચાલો હવે પછીના જે કંઈ પણ પ્રશ્નો છે એની અંદર સમાધાન કરે તો ઉગમ બિંદુ તરફનો પ્રદેશ, સમાધાન ન કરે તો એનાથી વિરુદ્ધ દિશામાં, આટલી વસ્તુઓ હવે લખતા આવડવી જોઈએ. હું રેખા માટેનું કોષ્ટક, રેખા અને કયો પ્રદેશ માંગેલ પ્રદેશ છે એ વસ્તુઓ દર્શાવીશ, બરાબર છે. આ લખાણ જે છે હવે પછીના દાખલામાં હું નહીં લખું, પણ તમારે લખવાનું છે. તમે મને જે હોમવર્ક મોકલો છો એની અંદર દરેક દાખલામાં હોમવર્કમાં આ લખાણ લખાયેલું હોવું જોઈએ. ચાલો આગળ વધીએ. ચાલો સૌથી પહેલા તો આપણે બે રેખા દર્શાવવાની થશે. સૌપ્રથમ રેખા 2x + y = 6 દર્શાવવા પડે. x અને y જે છે એમની કિંમતો લઈ લઈએ. x 0 લઈ લઈએ તો y મળે છે 6, અને જ્યારે y 0 લઈ લઈએ છીએ ત્યારે x મળે છે 3. તો એ 0, 6 અને 3, 0 એટલે કે આ બે બિંદુઓ થશે. પછી આ અસમતા માટે આપણે રેખા 3x + 4y = 12 દર્શાવવા પડે. એક કામ કરીએ, આ બે માંથી પસાર થતી રેખા જે છે એને જરા પહેલા દોરી દઈએ.
બંને ઇક્વલ ટુ છે એટલે સળંગ રેખા જ આવશે. 2x + y = 6. હવે જોઈએ તો આ અસમતામાં ઉગમ બિંદુ મૂકીએ, સમાધાન નથી થતું એટલે વિરુદ્ધ દિશાનો પ્રદેશ થશે. બરાબર છે, આ બાજુનો પ્રદેશ માંગેલ પ્રદેશ થશે. ચાલો, હા, આપણે દર્શાવતા હતા આ રેખા x અને y જે છે એ લઈ લઈએ. x 0 તો y મળે 3 જેટલા, y 0 મૂકી દઈએ તો x મળશે 4 જેટલા. 0 3 0 3 જે છે એ અહીંયા મળશે અને 4 0 જે છે આપણને અહીંયા મળશે. ચાલો, હવે એ બંનેમાંથી પસાર થતી રેખા જે છે એ દોરી દઈએ. બરાબર છે, તમારે આ મારા જેવું એડજસ્ટમેન્ટ વાળો પ્રોબ્લેમ નહીં આવે. તમારી પાસે ફૂટપટ્ટી છે એટલા માટે. આ રેખા લઈએ તો 3x + 4y લેસ દેન, સોરી, રેખા માટે તો આપણે લેસ દેન ગ્રેટર દેન કંઈ લખતા નથી. આ અસમતાની અંદર 0 0 મૂકીએ તો અહીંયા પાલન નહીં થાય એટલે રેખાથી વિરુદ્ધ દિશાનો પ્રદેશ, અને અહીંયા 0 0 મૂકીએ તો પાલન થાય છે એટલે આ રેખાથી ઉગમ બિંદુ બાજુ અને આ રેખાથી વિરુદ્ધ દિશામાં, એટલે આ વચ્ચેનો જે ભાગ મળ્યો, બે રેખાની વચ્ચેનો આ ભાગ જે છે આ માંગેલ પ્રદેશ થશે. બરાબર છે, અનંત પ્રદેશ હશે. આ 2x + y ઢંકાઈ જાય છે. ચાલો, તો આ બે વચ્ચે જે ભાગ પડે છે એ અનંત સુધી જશે અને એમાં આવેલા તમામે તમામ બિંદુઓ જે છે એ આ બંનેનું સમાધાન કરે. તો આનું સમાધાન નથી થતું, આનું સમાધાન કરે છે માંગેલ પ્રદેશ આકૃતિમાં દર્શાવ્યા મુજબ. આ લાઈન જરા લખી દઈશું આપણે. બરાબર છે, ચાલો આગળ વધીએ. પછી લખીએ તો અસમતા x + y ≥ 4 માટે સૌ પ્રથમ x + y = 4 દર્શાવવા પડે. ચાલો, x અને y જે છે જુદી જુદી કિંમત લઈ લઈએ. x y લઈએ તો y 4 મળશે, y 0 લઈએ તો x 4 મળશે. તો આ બે બિંદુઓ થાય. બરાબર છે, બંનેમાંથી પસાર થતી રેખા દોરીએ. તો આ રેખા જે છે એ આપણને મળી x + y = 4. ધ્યાનથી જોઈએ તો ઉગમ બિંદુ પાલન નહીં કરે એટલે વિરુદ્ધ દિશાનો પ્રદેશ. બરાબર છે, ચાલો એનાથી આગળ વધીએ. તો બીજી અસમતા જે છે એ અસમતા છે 2x - y = 0. તો x અને y જો લઈએ, x જે છે 0 લઈએ તો y જે છે 0 જ મળે છે. પછી y બરાબર 2x છે તો x ની કિંમત 1 લઈએ તો y જે છે 2 મળશે. 0 0 એટલે અહીંયા x જ્યારે 1 છે ત્યારે y જે છે 2 જેટલા, એટલે બીજું બિંદુ અહીંયા મળશે. હવે આ રેખા જે છે એના માટે આપણે જરા લખવાનું થશે, તો એ લખી દઈએ. શું લખવાનું છે એ પણ સમજી લઈએ. જો હવે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. બરાબર છે, ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલા માટે
એના માટે આપણે ઉગમ બિંદુ નહીં લઈ શકીએ, બરાબર છે. આ છે 2x - y બરાબર 0. એ અસમતાની અંદર ઇક્વલ ટુ પણ આપેલા નથી, એટલે આ રેખાને આપણે ત્રુટક રેખા લેવી પડે. ત્રુટક રેખા જે છે એ દર્શાવે કે રેખા પરના બિંદુઓ જે છે સમાધાન નહીં કરે. હવે આમાં તો ઓલરેડી ઉગમ બિંદુ 0 0 છે જ, રેખા પરનું બિંદુ છે, એટલે આ અસમતા માટે આપણે અન્ય કોઈ બિંદુ લેવું પડે, બરાબર છે. તો એના માટે જરા લખી દઈએ. કોઈ પણ બિંદુ લઈ શકાશે, બરાબર છે. દાખલા તરીકે 4 0 લઈએ તો બિંદુ 4, 0 એ અસમતા 2x - y > 0. અહીંયા 4 અને 0 મૂકીએ, 8 - 0 8. 8 ની કિંમત 0 કરતા મોટી, શરતનું પાલન થાય છે, તો બિંદુ 4 0 તરફનો પ્રદેશ થાય. આના માટે આ બાજુનો પ્રદેશ લેવાનો થશે, બરાબર છે. તેથી માંગેલ પ્રદેશ રેખાથી બિંદુ 4 0 તરફનો પ્રદેશ થાય. ચાલો, તો હવે બધી જ તમામ શરતોનું પાલન કરતો હોય એવો પ્રદેશ જો આપણે લખવા બેસીએ તો આ રેખાથી ઉગમ બિંદુ કરતા વિરુદ્ધ, એટલે આ બાજુનો આખો પ્રદેશ, અને આ રેખાથી બિંદુ 4 0 તરફ, એટલે આ વચ્ચેનો જે ભાગ મળે, બરાબર છે. આ રેખાને થોડોક ઉપરનો બી ભાગ દર્શાવી શકાય. બરાબર છે. એટલા માટે આપણે એને થોડીક ઉપર ખસેડી દઈએ. આખે આખો પ્રદેશ લઈ શકાશે, બરાબર છે. આમ અનંત સુધી ચાલ્યા કરશે. અગત્યની વસ્તુ કે આપણે આ બિંદુ અલગથી લેવું પડ્યું, કારણ કે 0 0 એટલે કે ઉગમ બિંદુ જે છે એ રેખા પર આવેલું છે, બરાબર છે. એનાથી આગળ વધીએ તો હવે બીજી બે રેખાઓ આપણે લેવી પડશે, બરાબર છે. 2x - y > 1 માટે સૌપ્રથમ 2x - y = 1 દર્શાવવા પડે. x ની કિંમત 0 લઈ લઈએ તો y જે છે મળશે -1. જ્યારે y 0 લઈ લઈએ છીએ તો 2x = 1, એટલે આ થશે 1/2. x 0 અને y -1, એટલે એ થશે આ બિંદુ. x, અચ્છા સોરી, લખવામાં ભૂલ કરી મેં. જ્યારે y 0 છે ત્યારે x છે 1/2. 1/2 એટલે 0 અને 1 ની વચ્ચે મળે, બરાબર છે. તો આ બંનેમાંથી પસાર થતી રેખા પછી ધ્યાનથી જોઈએ તો = નથી આપેલા, એટલે આ રેખા જે છે એને આપણે લેવી પડશે ત્રુટક રેખા.
ચાલો તો આ રેખા જે છે એ છે 2x - y = 1. ચાલો 0 0 મૂકીએ તો પાલન નથી થતું એટલે વિરુદ્ધ દિશાનો પ્રદેશ, બરાબર છે. ચાલો એ જ પ્રમાણે x - 2y <-1 માટે આપણે દર્શાવવા પડશે x - 2y = -1. તો x અને y જે છે વારાફરતી 0 લઈ લઈએ. x 0 મૂકી દઈએ તો -+1/2. જ્યારે y 0 મૂકી દઈએ છીએ ત્યારે આ મળે છે -1. ચલો 0 અને 1/2, x 0 y 1/2 એટલે એ મળે અહીંયા. -1 અને 0 એટલે એ મળશે અહીંયા. જો હવે આમાં એવું લાગે તો બિંદુઓ જે છે ને થોડા છૂટા છૂટા લઈ લેજો. 0 પછી અહીંયા 1, અહીંયા 2, આ બાજુ અહીંયા -1, અહીંયા -2, ઉપર તરફ અહીંયા 1 અને 2. તો કેવું છે બિંદુઓ જરા થોડા છૂટા છૂટા મળશે, બરાબર છે. હવે અત્યારે મેં આકૃતિ આખી દોરી લીધી છે એટલે હવે ફરીથી હું નથી કરતો, બરાબર છે. રફ આકૃતિ દોરીએ છીએ આપણે. ચાલો બીજી અસમતામાં પણ = આપેલા નથી એટલે અહીંયા પણ ત્રુટક રેખા લેવાની થાય. ચાલો આમાં મૂકીએ 0 0 તો 0 <-1 એનું પણ પાલન નથી થતું એટલે બંને સંજોગોની અંદર ઉગમ બિંદુ કરતા વિરુદ્ધ દિશા થાય છે. આના માટે ઉગમ બિંદુ કરતા વિરુદ્ધ દિશા એટલે આ બાજુ, આના માટે ઉગમ બિંદુ કરતા વિરુદ્ધ દિશા એટલે ઉપર બાજુ. એટલે આ વચ્ચેનો જે પ્રદેશ છે, બરાબર છે, આ માંગેલ પ્રદેશ થશે. ચાલો એનાથી આગળ વધીએ. પછીની અસમતા આપેલી છે x + y < < 6. તો એના માટે આપણે દર્શાવવા પડે x + y = 6. ચાલો x 0 લઈએ તો y 6, y 0 લઈએ તો x 6. એ બંને બિંદુઓ આ પ્રમાણે ના મળે. ચાલો એ બંનેમાંથી પસાર થતી રેખા દોરીએ જો આપણે. બરાબર છે. તો આ રેખા જે છે એ મળી x + y = 6. બીજી રેખા જે છે દોરીએ તો x + y < > 4 માટે આપણે દર્શાવવા પડે x + y = 4. ચાલો તો x અને y જે છે એની કિંમત લઈએ. x 0 લઈએ તો y 4, y 0 લઈએ તો x 4. એ બિંદુઓને જો દર્શાવીએ તો એ આ બિંદુઓ થશે. એ બંનેમાંથી પસાર થતી રેખા જો આપણે દોરીએ તો જો ધ્યાનથી જોઈએ ને તો બે સમાંતર રેખા મળે છે. અને પ્રમાણમાપ લઈ અને એકદમ પરફેક્ટ રેખા દોરેલી હોય ને તો બે સમાંતર રેખા આપણને મળે. ચાલો આમાં 0 0 મૂકીએ તો 0 < 6 પાલન થાય છે. એટલે આ રેખાથી ઉગમ બિંદુ તરફનો પ્રદેશ, અને અહીંયા સમાધાન નથી થતું એટલે વિરુદ્ધ દિશાનો પ્રદેશ. તો આ બંને રેખાઓ જે છે એમની વચ્ચેનો પ્રદેશ માંગેલ પ્રદેશ થાય.
છેકથી છેક સુધી, બરાબર છે. હવે જો આના કરતા ઉલટું હોત, એટલે કે x પ્લસ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 6 અને x પ્લસ વાય લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 4 હોત, તો શું થાત? x પ્લસ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 6 આ અક્ષમતા ઉગમ બિંદુનું પાલન ન કરે, એટલે એના માટે આ બાજુનો વિરુદ્ધ દિશાનો પ્રદેશ આ છે સમાધાન કરે, એટલે આ રેખા જે છે એના માટે ઉગમ બિંદુ તરફનો પ્રદેશ. તો જોઈએ ને તો કઈ છેદગણ મળતો નથી. તો આ સંજોગોની અંદર ઉકેલ ગણ જે છે એ થાત ખાલી ગણ. તો ક્યારેક આવો પણ દાખલો પૂછાય કે જેમાં કોઈ છેદગણ જ ન મળતો હોય, કોઈ કોમન પ્રદેશ જ ન મળતો હોય, તો એવા સંજોગોમાં ઉકેલ ગણ જે છે તે ખાલી ગણ. એનાથી આગળ વધીએ. હા, હવે પછીના જે કંઈ પણ દાખલાઓ આપણે ગણીએ છીએ આ ગુજરાત બોર્ડમાંથી દૂર કરી દેવાયેલા દાખલાઓ છે. આપણે આપણી સમજણ માટે, આપણી પ્રેક્ટિસ માટે આ દાખલાઓ ગણીશું, પણ હવે પછી જે દાખલાઓ ગણીએ છીએ આ ગુજરાત બોર્ડની જે કંઈ પણ પરીક્ષા લેવાતી હોય સ્કૂલ દ્વારા કે બોર્ડ દ્વારા, એમાં કોઈ જગ્યાએ આ પ્રશ્નો પૂછાશે નહીં, બરાબર છે. ચાલો, તો સૌથી પહેલા દર્શાવીએ 2x પ્લસ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 8 માટે 2x પ્લસ વાય ઇક્વલ્સ ટુ 8 દર્શાવવા પડે. તો x અને y વારાફરતી 0 0 લઈ લઈએ. x0 મૂકીએ તો y મળે છે 8 અને y જો 0 મૂકીએ છીએ તો x જે છે મળે છે 4. એક કામ કરીએ, આપણે આ બાજુ પ્રમાણ માપ જે છે 2 જેટલું જ લઈ લઈએ. જો હવે અહીંયા બિંદુ પ્રમાણમાં થોડાક મોટા આવે છે, એટલે આપણે પ્રમાણ માપ 2 જેટલું લઈ લઈએ. બરાબર છે. 2 4 6 8 અને 10. આ બાજુ જઈએ તો -2 -4 -6 -8. ચાલો, 0,8 x ની કિંમત 0 અને y ની કિંમત 8, આમ છે ઉપર 8 બિંદુ ન દર્શાવવા પડે એટલા માટે. પછી 4,0 એ મળશે અહીંયા. જો આલેખની અંદર દોરતા હોઈએ તો કોઈ પ્રશ્ન જ નથી, ત્યારે તો આપણને ખબર હશે જ કે કેટલા બિંદુઓ કેવી રીતે લેવાના છે, બરાબર છે. એટલે આપણે એ વખતે તો આલેખ એ પ્રમાણે જ દોરીશું. આ જે રેખા છે 2x પ્લસ વાય ઇક્વલ્સ ટુ 8, ઉગમ બિંદુ મૂકીએ, સમાધાન નથી થતું, ઉગમ બિંદુ કરતા વિરુદ્ધ દિશાનો પ્રદેશ, બરાબર છે. ચાલો, બીજી જે અસમતા આપણને આપેલી છે x પ્લસ 2y ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 10. તો આના માટે આપણે લઈએ, જો x0 લઈએ છીએ તો y છે 5 જેટલા, y0 લઈએ છીએ તો x જે છે 10 જેટલા. 5 છે એ 4 અને 5 ની વચ્ચે, આ બાજુ 10. ચાલો, ત્યાં પણ ઇક્વલ્સ ટુ છે એટલે સળંગ રેખા લેવાની થશે, બરાબર છે. આ જે રેખા છે આ છે x પ્લસ 2y ઇક્વલ્સ ટુ 10. ચાલો, તો ઉગમ બિંદુ મૂકીએ તો આનું પણ સમાધાન નથી થતું. આ રેખા માટે ઉગમ બિંદુ કરતા વિરુદ્ધ દિશાનો પ્રદેશ, આ રેખા માટે પણ ઉગમ બિંદુ કરતા વિરુદ્ધ દિશાનો પ્રદેશ. તો માંગેલ પ્રદેશ અહીંયાથી આ બાજુનો પ્રદેશ, એટલે કે આ પ્રદેશ
અને આ રેખા માટે લઈએ તો એના માટે આ બાજુનો પ્રદેશ, તો જો બંનેનો છેદગણ લઈએ તો આ જે ભાગ મળ્યો એમની વચ્ચે આવતો પ્રદેશ લેવાનો થાય. આજે કઈક રહી ગયું, કઈ નહીં, ચાલો. આ બે વચ્ચેનો જે પ્રદેશ છે આ માંગેલ પ્રદેશ થશે, અથવા તો આને જરા આમ દર્શાવી દઈએ. બરાબર છે. આ ટપકું જે છે આ બાય મિસ્ટેક થઈ ગયેલું છે. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. મેં કીધું એ પ્રમાણે અહીંયા 7મા પછીના જે કંઈ પણ દાખલાઓ છે આ ગુજરાત બોર્ડની અંદર નહીં પૂછાય, પણ આપણી સમજણ માટે, આપણી પ્રેક્ટિસ માટે આપણે ગણીએ છીએ. બરાબર છે. x પ્લસ વાય લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 9 જે છે આના માટે આપણે દર્શાવવા પડશે x વત્તા વાય બરાબર 9. x0 લઈએ છીએ તો y9, y0 લઈએ છીએ તો x9. ચલો આ બાજુ પ્રમાણમાં 2 જેટલું લીધેલું છે તો આ બાજુ બી 2 જેટલું લઈ લઈએ, જેથી દોરવામાં જરા સરળતા પડે. અહીંયા પણ ચેન્જ કરી દઈએ. જો પરીક્ષાની અંદર આલેખની અંદર દોરતા હોઈએ અને પ્રમાણ માપ આપણે આ પ્રમાણે લીધેલું હોય, બરાબર છે, જે કંઈ પણ લીધેલું હોય, 1 સેન્ટીમીટર લીધું હોય કે 2 સેન્ટીમીટર લીધું હોય કે 1 સેન્ટીમીટર બરાબર 10 લીધા હોય, જે કંઈ પણ પ્રમાણ માપ લીધેલું છે એને અહીંયા દર્શાવી દેવાનું. બરાબર, 9મા ધોરણથી આપણે આ વસ્તુ કરતા આવ્યા છીએ. ચાલો, હા, 0, 9 અને 9, 0. 9 છે એટલે 8 અને 10 ની વચ્ચેનું બિંદુ હશે. બરાબર છે. આ જે છે આપણે દોર્યા x વત્તા વાય બરાબર 9. અહીંયા ઉગમ બિંદુ મૂકીએ, સમાધાન કરે છે એટલે ઉગમ બિંદુ તરફનો પ્રદેશ. ચાલો પછી એનાથી આગળ વધીએ. પછીની જે રેખા છે y ગ્રેટર દેન x માટે આપણે દર્શાવવા પડશે y બરાબર x. ચાલો તો x અને y સરખા, x ની જે કિંમત લીધી હશે એ જ કિંમત y ની મળશે. બરાબર છે. તો આ રેખા દોરવા બેસીએ તો 0, 0 પછી 2 લઈએ તો 2, એટલે અહીંયા આ પ્રમાણે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે. બરાબર છે.
ચલો હવે ઇક્વલ્સ ટુ નથી એટલે આ રેખા જે છે ત્રુટક રેખા. ચાલો હવે આના માટે ઓલરેડી ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે કોઈ અન્ય બિંદુ લેવું પડે. દાખલા તરીકે આપણે લઈએ 9 0. એક્સની જગ્યાએ 9, વાયની જગ્યાએ 0 મૂકીએ, સમાધાન નથી થતું એટલે બિંદુ કરતા વિરુદ્ધ દિશાનો પ્રદેશ. બરાબર છે. તો આના માટે લખી દઈએ, જરૂરી નથી કે એ જ લેવું, કોઈ પણ બિંદુ લઈ શકાય. દાખલા તરીકે આપણે લઈએ 2 0. બિંદુ 2 0 એ અસમતા y ગ્રેટર દેન x નું પાલન ન કરે. માટે માંગેલ પ્રદેશ બિંદુથી વિરુદ્ધ દિશામાં થાય. તો અહીંયા ઉગમ બિંદુ તરફ, અહીંયા ઉપર તરફ, એટલે હાલ જો બંનેનો છેદગણ લઈએ ને તો આ વચ્ચેનો ભાગ મળે છે. હજી પાછી ત્રીજી અસમતા તો છે જ. x ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 0. x ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 0 માટે આપણે દર્શાવવા પડે x બરાબર 0, જે બીજું કંઈ નહીં પણ y અક્ષ. x ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 0 માટે x બરાબર 0 એટલે કે y અક્ષ દર્શાવવા પડે. હવે એ પણ જોઈએ ને તો ઉગમ બિંદુમાંથી પસાર થાય જ છે જુઓ. તો એના માટે પણ અન્ય કોઈ બિંદુ લેવું પડે. દાખલા તરીકે હું ઉપરનું જ બિંદુ લઈ લઉં છું. અસમતા જે છે એ જુદી, અસમતા જે છે એ ખાલી બદલવાની થશે. હાલ જે છે એ છે x ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 0. બરાબર છે. તો હાલ 2 0 મૂકીએ, x ની જગ્યાએ 2 મૂકીએ તો 0 કરતા મોટા એટલે કે પાલન કરે, એટલે કે માંગેલ પ્રદેશ બિંદુથી વિરુદ્ધ દિશામાં નહીં પણ બિંદુની દિશામાં હોય. તો પહેલા આપણને આ બે વચ્ચેનો પ્રદેશ મળતો હતો. હવે x બરાબર 0 રેખા ત્યાંથી બિંદુ 2 0 તરફ એટલે આ રેખાથી જમણી તરફ, આ રેખાથી ઉપર તરફ, આ રેખાથી નીચે તરફ, એટલે કે આ વચ્ચે જે ત્રિકોણ બન્યો, બરાબર છે, આ માંગેલ પ્રદેશ થાય. ફરી એક વખત સમજીએ. આના માટે આપણે ઉગમ બિંદુ લઈએ છીએ એટલે સમાધાન કરે છે તો ઉગમ બિંદુ તરફનો પ્રદેશ એટલે કે આ પ્રદેશ લેવાનો થાય. પછી આ જે બીજી રેખા છે એના માટે આપણે જોયું તો એના માટે બિંદુ 2 0 લીધેલું હતું, એના કરતા વિરુદ્ધ દિશા, એટલે એના માટે આ બાજુનો પ્રદેશ થતો હતો. બરાબર છે. તો જો અત્યારે કોમન પ્રદેશ એ આ બે ની વચ્ચે મળે છે. બરાબર છે. હજુ ત્રીજી અસમતા પણ છે. આના માટે લખીએ તો 2 0 તરફનો પ્રદેશ એટલે કે આ બાજુનો પ્રદેશ. તો ત્રણેયનો છેદગણ જોઈએ ને તો આ ત્રિકોણ બન્યો. બરાબર છે. તો માંગેલ પ્રદેશ એ આ ત્રિકોણનો ભાગ થાય. બરાબર છે. અહીંયા બે જગ્યાએ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે છે એટલે આપણે સિવાયના બિંદુઓ દર્શાવ્યા. એનાથી આગળ વધીએ. ચાલો 5x + 4y
લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 20 લઈએ છીએ તો એના માટે આપણે સૌથી પહેલા 5x પ્લસ 4y ઇક્વલ્સ ટુ 20 દર્શાવવા પડે. x અને y જે છે એમની વિભિન્ન કિંમતો લઈ લઈએ. x જો 0 લઈએ છીએ તો 4y ઇક્વલ્સ ટુ 20 એટલે કે y મળે 5. y ની જગ્યાએ 0 લઈ લઈએ તો x જે છે એ મળે 4. 0 5 અને અહીંયા 4 0. એ બંનેમાંથી પસાર થતી રેખા લઈએ. આ રેખા છે 5x વત્તા 4y બરાબર 20. ઉગમ બિંદુ સમાધાન કરશે. આના માટે x બરાબર 1 રેખા જે આપણને ખબર છે કે શિરોલંબ રેખા હશે. x ઇઝ ઇક્વલ્સ ટુ 1. ચાલો આના માટે ઉગમ બિંદુ સમાધાન નથી કરતું તો ઉગમ બિંદુ કરતા વિરુદ્ધ આના માટે ઉગમ બિંદુ તરફનો પ્રદેશ. તો હાલ આ વચ્ચેનો ભાગ મળે છે. બરાબર છે. ચાલો પછી y ઇક્વલ્સ ટુ 2 જો દોરીએ તો y ઇક્વલ્સ ટુ 2 જે છે એ આ મુજબની સમક્ષિતિજ રેખા થાય. આ રેખા છે y બરાબર 2. ચાલો y બરાબર 2 છે. આમાં જો 0 0 ઉગમ બિંદુ મૂકીએ તો સમાધાન નથી થતું. ઉગમ બિંદુ કરતા વિરુદ્ધ ઉગમ બિંદુ કરતા વિરુદ્ધ અહીંયા ઉગમ બિંદુ તરફનો પ્રદેશ એટલે આ નાનકડો ત્રિકોણ જે છે આ માંગેલ પ્રદેશ થશે. આના માટે જરા એક લાઈન લખી દઈએ કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 માટે આપણે સૌથી પહેલા x બરાબર 1 દર્શાવવા પડે. y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 2 લઈએ છીએ તો એના માટે સૌપ્રથમ y ઇક્વલ્સ ટુ 2 દર્શાવવા પડે. બરાબર છે. પછી ઉગમ બિંદુ સમાધાન કરે છે નથી કરતું એની દિશામાં એની વિરુદ્ધ દિશામાં બસ એ વસ્તુઓ લખવાની રહી. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. જુઓ હવે અહીંયા આ બે વસ્તુઓ મને આપેલી છે. x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 આવે છે. એનો અર્થ થયો કે x અને y બંને ધન છે. તો આપણને ખબર છે કે બંને ધન ક્યાં હશે? પહેલા ચરણમાં. તો એમના માટે પછી કંઈ બીજું લખવાની કોઈ જ જરૂર નથી. આ સંજોગોમાં ખાલી એક જ લાઈન લખી દેવાની કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 હોવાથી માંગેલ પ્રદેશ જો મળતો હોય ને તો ક્યાં હશે? પ્રથમ ચરણમાં. એમના માટે કોઈ બીજી અલગથી મહેનત નહીં કરવાની. એ સિવાયની જે અસમતા છે એના માટે જ મારે કરવાની રહેશે ગણતરી. બરાબર છે. ચાલો 3x પ્લસ 4y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 60 માટે
3x + 4y = 60 જે છે દર્શાવવા પડે. તો x અને y જે છે વારાફરતી 0 લઈ લઈએ. x 0 લઈએ તો y જે છે મળશે 15 અને જો y 0 લઈ લઈએ તો x જે છે મળશે 20. જો હવે અહીંયા કિંમતો પ્રમાણમાં મોટી એટલે મેં પ્રમાણમાં પહેલેથી 5નું જ લઈ લીધેલું છે. 0 15 અને 20 0. ચાલો ઇક્વલ્સ ટુ છે આ જે રેખા છે એ મળી આપણને 3x + 4y = 60. ઉગમ બિંદુ મૂકીએ સમાધાન કરે છે એટલે હાલ પ્રથમ ચરણમાં ઉગમ બિંદુ તરફનો પ્રદેશ એટલે આ નાનકડો ત્રિકોણ માંગેલ પ્રદેશ થયો. હજુ એક અસમતા બાકી. જો હવે આ બે અસમતા છે એટલે આ આખો પ્રદેશ હું નહીં લઉં, અગાઉ જે લેતા હતા એ પ્રમાણે. બરાબર છે, કારણ કે પહેલા ચરણમાં જ રહેવાનું છે, પહેલા ચરણની બારે ક્યાંય જવાનું નથી. પછી x + 3y <= 30 માટે જો આપણે લખીએ તો x અને y જે છે વારાફરતી 0 0 લઈ લઈએ. x 0 લઈએ તો y 10 જેટલા, y 0 લઈએ તો x 30 જેટલા. ચલો 0,10 આપણને અહીંયા મળશે, 30,0 જે છે આપણને અહીંયા મળશે. એ બંનેમાંથી પસાર થતી રેખા દોરીએ તો આ જે છે આ રેખા આપણને મળી x + 3y = 30. ત્યાં જો ઉગમ બિંદુ મૂકીએ 0 0 મૂકીએ તો અહીંયા પણ પાલન થાય છે. પ્રથમ ચરણમાં અને બંનેની અંદર ઉગમ બિંદુ તરફનો પ્રદેશ એટલે આ જે વચ્ચેનો ભાગ છે આ ભાગ માંગેલ પ્રદેશ થાય. આ પાછળના દાખલાઓ જે છે 7 8 9 10 એ માત્ર આપણી સમજણ માટે. બરાબર છે. સ્વાધ્યાય બીજા દાખલાઓ છે પણ આપણે અહીંયા સુધી ગણીએ છીએ. આ બે દાખલાઓ જે છે, 3 દાખલાઓ જે છે હોમવર્કમાં જરા તમારા લેવલ પર ગણવાનો પ્રયત્ન કરજો. થાય તો પણ ભલે, ન થાય તો પણ ભલે, બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ ક્યાંય પરીક્ષામાં આવવાના નથી. આ તો આપણને ખ્યાલ આવે કન્સેપ્ટ એટલા માટે 2-3 દાખલા હોમવર્કમાં આપેલા છે. બરાબર છે. ચાલો હવે ગુજરાત બોર્ડમાં જેટલી વસ્તુઓ પૂછાવાની છે એટલી બધી જ વસ્તુઓ કવર થઈ ગઈ છે. પ્રકીર્ણ સ્વાધ્યાય 6 માંથી પણ કોઈ દાખલા ગુજરાત બોર્ડમાં પૂછાવાના નથી, પણ આપણે થોડા ઘણા દાખલાઓ એમાંથી ગણીશું અને થોડાક દાખલાઓ જે છે એ એક્સ્ટ્રા બીજા પણ ગણીશું. હાલ આ લેક્ચર જે છે આપણે અહીંયા પૂરું કરીએ.